હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીની કટકીનું અથાણું. તડકા છાંયડામાં રાખીને 7 થી 8 દિવસે તૈયાર થતું આ અથાણું આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ બનાવશું. સાથે અથાણું બનાવવા માટે ગોળનો ઉપયોગ કરશું. તડકે રાખવાની ઝંઝટ વગર અને આખું વર્ષ લાલ ચટાકેદાર રહે એવી કટકી કેરી બનાવવા માટે પરફેક્ટ માપ અને ચાસણી કેવી રાખવી, પ્રોપર રીતે રેસીપી ફોલો કરશો તો ક્યારેય એમાં ફૂગ પણ નહીં આવે અને કેરી ચવડ પણ નહીં થાય. તો ચલો શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવવા માટે મેં 2 નંગ એટલે કે 500 ગ્રામ જેટલી રાજાપુરી કેરી લીધી છે. કેરીનું અથાણું બનાવવા માટે તમે કોઈ પણ કાચી કેરી જેમ કે તોતાપુરી કે રાજાપુરીનો યુઝ કરી શકો છો. એકદમ કાચી અને દળવાળી કેરી લેવી. હવે એની ઉપરની છાલને સરસ રીતે નીકાળી લેશું. કેરીની છાલને નીકાળી લીધી છે અને જો વધારે પ્રમાણમાં બનાવતા હોય તો કેરીની છાલ કાઢ્યા પછી એને પાણીમાં ડૂબાડીને રાખવી જેથી એ કાળી ન પડે. કેરીની કટકી કરવા માટે કેરીમાં આ રીતે ઊભા કટ લગાવશું અને વધારે દળવાળો ભાગ છે એને કટ કરશું અને પછી આ રીતે લાંબી ચીરી કરવી અને પછી એના નાના નાના સ્ક્વેર પીસીસ કરી લેવા. તો જુઓ મેં આ રીતે નાના સ્ક્વેર પીસીસ કરી લીધા છે. મીડિયમ સાઇઝના જ કર્યા છે, વધારે ઝીણા પીસ નથી કરવાના, નહીતર અથાણું બનાવ્યા પછી એ વધુ ટ્રાન્સપરન્ટ થઈને રસા સાથે મેલ્ટ થઈ જશે. તો હવે આ રીતે બધા જ કેરીના પીસીસ કરી લઈએ. 500 ગ્રામ કેરીના પીસીસની સાથે એટલો જ એટલે કે 500 ગ્રામ જેટલો ગોળ લીધો છે. બંનેનું માપ સરખું જ રાખવાનું છે. ગોળને ઝીણો સમારીને લેવો જેથી અથાણું બનાવતી વખતે સરસ રીતે મેલ્ટ થઈ જાય. ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો. અથાણું બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર હેવી બોટમવાળું વેસલ રાખ્યું છે. હવે એની અંદર 3 ટેબલ સ્પૂન તેલ એડ કરશું. ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે હંમેશા હેવી બોટમવાળું જ વેસલ યુઝ કરવું. તેલ ગરમ થાય એટલે એમાં 3 થી 4 લવિંગ નાખશું. 3 થી 4 એલચી. એલચીના જે આગળનો ભાગ છે એને તોડીને લેશું અને 2 તજના ટુકડા એડ કરશું. આની જગ્યાએ તમે આ ત્રણેયનો પાવડર પણ લઈ શકો છો અને ચપટી હિંગ એડ કરશું. એકદમ સરસ રીતે થોડી સેકન્ડ માટે એને સોટે કરી લેશું અને તરત જ કેરીના ટુકડા એડ કરી લેશું. અડધી ચમચી હળદરનો પાવડર એડ કરશું અને નાની ચમચી મીઠું અથવા સ્વાદના અનુસાર એડ કરશું. મિક્સ કરી લેશું સરસ રીતે. આ પીસીસને આપણે થોડાક સોફ્ટ કરવાના છે એટલે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરીને કડાઈને આ રીતે કોઈ પણ થાળી કે મોટા વેસલથી કવર કરી લઈએ. ઢાંકેલી થાળી ઉપર થોડું પાણી એડ કરી લઈએ જેથી કેરીના પીસીસ એકદમ સરસ રીતે ચડી જાય. 2 થી 3 મિનિટ પછી તમે જોશો તો કેરીના પીસીસ છે એ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. આ રીતે હાથેથી પ્રેસ કરીને જોઈ લેવાના, સરસ રીતે મેશ થઈ જાય છે. અહીંયા વધારે પણ આપણે એને કૂક નથી કરવાના, નહીતર એનો છૂંદો થઈ જશે. હવે આપણો છીણેલો જે ગોળ છે એને એડ કરી લઈએ. કેરીના પીસીસને ઉપર નીચે કરતા જઈને ગોળને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો જુઓ, છીણેલો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે. હવે સ્પેચ્યુલાને આ રીતે ચલાવતા જઈને મિશ્રણને થોડું ઘટ કરવાનું છે. ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખીને જ કૂક કરવાનું છે. જો ગેસની ફ્લેમને હાઈ રાખી તો ગોળ વધારે પાકી જશે અને બની ગયા પછી એના ક્રિસ્ટલને લીધે એ વધારે જામી જશે. તો જરાય ઉતાવળ નથી કરવાની. 5 થી 7 મિનિટ પછી ગોળનું મિશ્રણ છે એ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. સાથે જ કેરીના કટકા પણ કૂક થઈને ટ્રાન્સપરન્ટ થવા માંડ્યા છે. મિશ્રણને આપણે ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી એક તારની ચાસણી ન થઈ જાય. સ્પેચ્યુલાથી સતત હલાવતા રહેશું અને મિશ્રણને વધુ ઉકાળવાનું પણ નથી, નહીતર ચાસણી ઘટ થઈ જશે. 7 મિનિટ થઈ ગઈ છે. મિશ્રણ ઘટ થવા માંડ્યું છે. ચાસણીને ચેક કરી લઈએ તો જો એક તારની ચાસણી પરફેક્ટ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરીને મિશ્રણને ઠંડુ થવા માટે રાખી દઈએ. તો અહીંયા મેં મિશ્રણને ઠંડુ થવા માટે મૂકી દીધું છે. લગભગ અડધો કલાક જેવું થયું છે. અથાણું એકદમ સરસ રીતે ઠરી ગયું છે. રસો પણ ઘટ થઈ ગયો છે. જો વધારે ઘટ રસો થઈ જાય તો થોડુંક ગરમ પાણી એડ કરીને 1 થી 2 મિનિટ માટે તમે એને કૂક કરી શકો છો. 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરશું. આનાથી અથાણાનો કલર બહુ સરસ આવશે. તમે આમાં શેકેલી વરિયાળીનો પાવડર, શેકેલા જીરાનો પાવડર પણ આ સ્ટેજ પર એડ કરી શકો છો. સરસ રીતે મિક્સ કરી લઈએ. મરચું હંમેશા અથાણું ઠંડુ થઈ જાય પછી જ એડ કરવાનું છે. ગરમ ગરમ અથાણામાં જો મરચું નાખશો તો એનો કલર કાળો થઈ જશે. તૈયાર થયેલા આ કટકીના અથાણાને તમે એરટાઇટ કાચના જારમાં ભરીને સ્ટોર કરી શકો છો
અને આ કાચની બોટલને એકદમ સાફ કરી અને તડકે તપાવીને રાખીને પછી જ એની અંદર અથાણું ભરવાનું. જ્યારે પણ તમે આમાં ચમચી યુઝ કરો ત્યારે ભીની હોવી ન જોઈએ, એનું પણ ખાસ ધ્યાન રાખવું. આ અથાણાને તમે રોટલી, ભાખરી કે પૂરી બધાની સાથે એન્જોય કરી શકો છો. પરફેક્ટ માપ સાથે તડકા છાયાની માથાકૂટ વગર ઇન્સ્ટન્ટ બની જતું આ કાચી કેરીની કટકીનું અથાણાની રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.